પકડાઈ ગયા, મીડિયા વાળા પાછા પકડાઈ ગયા અને ઘણી બધી આવા તો પ્રૂફ છે મારી પાસે. જો સ્ટોપ લોસ આવવાનો વાંધો નથી, સ્ટોપ લોસ બધાને આવે, સ્ટોપ લોસ આવે ને પછી સ્વીકારવાનો કે ભાઈ મેં કોલ આપેલો હતો ને મને મારા કોલની અંદર સ્ટોપ લોસ હિટ થયો છે. ચાલો બતાવું તમને. આજની તારીખ છે 30/4/2026. આ લાઈવ સ્ટ્રીમ છે ઝી બિઝનેસની 28 એપ્રિલ 2026. આની અંદર શું કહે છે આ જય ઠક્કર બહુ સારા એનાલિસ્ટ છે, જોઈએ. एक पुट ऑप्शन में मार्केट में देखूं तो निफ्टी में क्लियर कट एक व्यू ये बन कर आ रहा है अनिल जी के शायद और कंसोलिडेशन आपको आते हुए हफ्ते में देखने मिले. दैट इज 5th of May की एक्सपायरी में. सो करना ये कि 5th of May का अनिल जी एक पुट ऑप्शन में सजेस्ट करना चाहूंगा अभी. दैट इज ऑफ 23,750 23,750 का पुट ऑप्शन 118 पर मिल रहा है. ये खरीदारी करने की सलाह है. 118 पर 23,750 के स्ट्राइक का पुट ऑप्शन खरीदे निफ्टी का. एंड स्टॉप लॉस जो जी मैं यहाँ पे सजेस्ट कर रहा हूँ दैट कैन बी प्लेस्ड एट 66. એક તો 118 નો કોલ લેવાનો કહે છે ને, 66 નો સ્ટોપ લોસ. તમે વિચાર કરો કે એક લોટ ઉપર કેવડો મોટો સ્ટોપ લોસ થયો. હાલો કઈ વાંધો નહીં, આ બધું બરાબર છે, રિસ્ક રિવોર્ડ એનો મેચ થાય છે. 62 पर लगाइए स्टॉप लॉस एंड टारगेट्स ऊपर में बनेंगे इसके. द फर्स्ट टारगेट विल बी 172 172 का पहले એટલે 66 પોઈન્ટ નો નીચે 66 સુધીનો સ્ટોપ લોસ અને રિસ્ક રિવોર્ડ. એટલે રિસ્ક રિવોર્ડ 1:1 ને 1:2 છે. એમાં ના નથી. આ 28 તારીખ છે અને 28 તારીખ પછી 2 દિવસ કન્ટિન્યુ માર્કેટ ચડ્યું છે, બરાબર. હવે 28 તારીખ અહીંયા આવી જાય ભાઈ. એને ક્લોઝિંગ ના ટાઈમ ની અંદર એને આપેલો છે 23,750 નો પુટ ઓપ્શન. અહીંયા ક્યાંક 118 રૂપિયાની આજુબાજુમાં આપેલો છે. 28 તારીખ આ રહ્યો, બરાબર. હવે 28 તારીખની અંદર અહીંયા એને ક્યાંક ને ક્યાંક 118 120 ની આજુબાજુમાં આપેલો હતો. આ અને ઉપરની બાજુ 170 ને 172 રૂપિયાનો ટાર્ગેટ આપેલો હતો. ઓકે, પહેલા જ દિવસે ખુલતા હોય તો 29 તારીખે નીચે 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 66. અમને તો મિત્રો મળ્યો નથી કે એણે એક વખત પણ આવીને એવું કીધું હોય મીડિયાની અંદર કે મારો સ્ટોપ લોસ હિટ થયો છે. એક તો 118 નો 66 નો સ્ટોપ લોસ, અવડો મોટો સ્ટોપ લોસ કે જે મિનિમમ 50% સુધીનો થઈ શકે. એ 50% નો સ્ટોપ લોસ પણ તમારો હિટ કરાવવાનો, એમાં વાંધો નહીં ને, રિસ્પોન્સિબિલિટી પણ નહીં લેવાની. અને આ એક વ્યક્તિ નથી, નો ડાઉટ સારા એનાલિસ્ટ જ છે, પણ ઝી બિઝનેસની પોલિસી એવી હોય કે શું ખબર. બટ મીડિયા વાળા એ અલ્ટિમેટલી પ્રોફિટની વાતો કરશે, લોસની નહીં કરે.